જ્યારે તમે એક ગામથી આગળ તમે પ્લાન કર્યું એક વાયર ઇન્ડસ્ટ્રી તમે એક પછી રાજકોટ આવ્યું, તો એ ટર્નિંગ ડિસિઝન કેવી રીતે રહ્યું તમારા માટે? એ ટર્નિંગ ડિસિઝનમાં એક દિવસ રાત્રે લગભગ 12:30 આજુબાજુ હું અને મારા પપ્પા ગામડે ભોજાવદર ગામના ખાટલામાં બે સૂતા હતા. તો એણે એમ કીધું કે બેટા, આપણે 3 વર્ષથી આ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ, દર વર્ષે 1.5 લાખ રૂપિયા મળે છે, તો આમાં કાંઈ છોકરા મોટા ન થાય તો આમાં ગ્રોથ ન થાય. તમારી જે યુવાનીની વેલ્યુ હોય ને એ 25 વર્ષથી 55 વર્ષ સુધીનો 30 વર્ષનો તમારી પાસે પીરિયડ હોય જોર દઈને કામ કરવાનો. 55 વર્ષ પછી કામ થાય પણ એટલી એનર્જી તમને શરીર એટલું સપોર્ટ ન કરે, એટલે તમારે ત્યાં સુધીમાં પૈસા કમાઈ લેવા જોઈએ, ગ્રોથ કરી લેવો જોઈએ, કામ કરી લેવું જોઈએ. એટલે આ લાઈનમાં મને એવું નથી દેખાતું કે વધારે આપણે ગ્રોથ કરી શકશું. એટલે આ તું છે ને કાલથી બંધ કરી દે, તારે જે કઈ નુકસાની જાય એ બધી હું આપી દઈશ. જો તું આ બંધ કરીશ ને તો બીજા દરવાજા ખુલશે, બાકી જો તું આમ ચાલુ રાખીશ તો હજી બીજા 5 વર્ષ અહીંયા જઈશ.